નમસ્કાર દોસ્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ અમીશ ત્રિપાઠીની બુક મેલુહા. પણ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમને કમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવો. સાથે સાથે વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી તેઓ પણ આ બુક સાંભળી શકે. તો શરૂ કરીએ. પ્રકરણ 4. દેવોનું નગર દેવગિરી. શું આપની પણ કોણે આક્રમણ કર્યું? ચિંતિત નંદી શિવ સામે દોડી ગયો અને શિવના ઘાવ તપાસવા લાગ્યો. શાંત થા નંદી, શિવે ઉત્તર આપ્યો. તે જે નદીમાં સાહસ કર્યું એના પછી તારી જે હાલત છે એ તો મારાથી પણ ખરાબ છે. અને આ તો સાવ ઉપર છેલ્લા ઘાવ છે, કંઈ જ ગંભીર નથી. વેદીઓએ તો પાટાપિંડી પણ કરી નાખી છે. હું એકદમ ઠીક જ છું. હું અત્યંત દિલગીર છું મારા પ્રભુ. આ બધી મારી જ ભૂલ છે. મારે આપને એકલા મૂકવા જ જોઈતા નહોતા. હવે ફરીવાર એવું ક્યારેય નહીં થાય. મને ક્ષમા કરો પ્રભુ. શિવે નંદીને હળવેથી ધક્કો મારી તેની પથારીમાં સુવડાવ્યો અને બોલ્યા, આમાં કશું જ ક્ષમા કરવા જેવું નથી મારા મિત્ર. આમાં તારી વળી શું ભૂલ? શાંત થઈ જા હવે. આટલું ઉત્તેજિત થઈશ તો તારા સ્વાસ્થ્ય પર તેની અવળી અસર પડશે. નંદી થોડોક શાંત થયો પછી શિવે વાત આગળ વધારી. અને આમ પણ મને નથી લાગતું કે એ લોકો અમને મારવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. એ બધું બહુ વિચિત્ર હતું. અમને? હા, એમાં 2 સ્ત્રીઓ પણ સામેલ હતી. પરંતુ આ આક્રમણકારો કોણ હોઈ શકે? નંદીએ પૂછ્યું. પછી તેના મગજમાં એક ભયંકર વિચાર આવ્યો. શું કોઈ પણ આક્રમણકારે ચંદ્રની ભાત કે આકારવાળું કોઈ માદળિયું પહેર્યું હતું? શિવની આંખો પહોળી થઈ ગઈ. ના, પણ એક વિચિત્ર માણસ હતો ખરો. એ બધા આક્રમણકારોમાં સૌથી ઉત્તમ તલવાર ચલાવતો હતો અને તેણે ઉપરથી નીચે સુધી ડગલો પહેર્યો હતો. અને તમે લોકો પેલા રંગોના તહેવારમાં જેવા મહોરા પહેરો છો ને, એવા એક મહોરાથી તેનો ચહેરો પણ ઢંકાયેલો હતો. તમે લોકો એ તહેવારને શું કહો છો? હોળી પ્રભુ. હા, એ હોળી જેવું જ મહોરું હતું. એટલે એના હાથ અને આંખો જ દેખાતી હતી. જોકે એના કાંડા પર એક ચામડાનો પટ્ટો પહેરેલો હતો જેની પર બહુ જ વિચિત્ર પ્રતીક હતું. કેવું પ્રતીક હતું પ્રભુ? શિવે બાજુના મેજ પર પડેલું તાડપત્ર અને ખાસ લખવા માટે જ વપરાતી એકદમ પાતળી કોલસાની લાકડી ઉપાડી અને પ્રતીક દોર્યું, ઓમનું. હવે નંદીની આંખો પહોળી થઈ ગઈ. આ એક પ્રાચીન પ્રતીક છે જેને લોકો ઓમ કહે છે. પણ હવે તો આવું પ્રતીક કોણ વાપરતું હશે? ઓમ? શિવે પૂછ્યું. પ્રભુ, ઓમ અમારા ધર્મનો સૌથી પવિત્ર શબ્દ છે. એમ માનવામાં આવે છે એ આદિકાળમાં પ્રકૃતિમાં ઉદ્ભવેલ સૌપ્રથમ ધ્વનિ છે. બ્રહ્માંડનું ગાન. એને એટલો બધો પવિત્ર માનવામાં આવતો હતો કે ઘણી સહસ્ત્રાબ્દીઓ સુધી તો લખીને તેનું અપમાન કરવાની પણ કોઈ હિંમત કરતું નહીં. તો પછી આ પ્રતીકની રચના કઈ રીતે થઈ? ઘણા હજાર વર્ષ પહેલા ભરત રાજાએ શબ્દશઃ સમગ્ર ભારત પર વિજય મેળવી લીધો હતો અને તેમણે જ આ પ્રતીકની રચના કરી હતી. એમ માનવામાં આવે છે કે એ એવા વિરલ ચંદ્રવંશીઓમાંના એક હતા જે વાસ્તવમાં સન્માનનીય હતા. આ સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓનો સંઘર્ષ સમાપ્ત કરવા માટે તેઓ એક સૂર્યવંશી રાજકુમારીને પરણ્યા પણ હતા. અને આ ચંદ્રવંશીઓ કોણ છે? અમે સૂર્યવંશીઓ જે છીએ તેનાથી તદ્દન બીજા છેડે રહેતા લોકો પ્રભુ. એ લોકો એ રાજાઓના અનુયાયીઓ છે જે ચંદ્રના વંશજો માનવામાં આવે છે અને એ લોકો ચંદ્રના આધારે બનતું પંચાંગ વાપરે છે. હા પ્રભુ, એ એવા કપટી, અવિશ્વસનીય અને આળસુ લોકો છે જેમના જીવનમાં નિયમો, નૈતિકતા કે સન્માનને જરા પણ સ્થાન નથી હોતું. એ લોકો ડરપોક હોય છે અને કદી પણ સિદ્ધાંતવાદી ક્ષત્રિયોની જેમ આક્રમણ કરતા નથી. અરે, એમના તો રાજાઓ પણ ભ્રષ્ટ અને સ્વાર્થીઓ જ હોય છે. ચંદ્રવંશીઓ એટલે માનવજાત પર પડેલો મોટો ડાઘ. પણ આ ઓમના પ્રતીકને આ બધાથી શું લેવા દેવા? પ્રભુ, રાજા ભરતે સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓના સમન્વય સ્વરૂપે આ પ્રતીકની રચના કરી હતી. ઉપરનો શ્વેત હિસ્સો ચંદ્રવંશીઓનું પ્રતિનિધિત્વ કરે છે. નીચેનો લાલ હિસ્સો સૂર્યવંશીઓનું પ્રતિનિધિત્વ કરે છે. એ બંને જ્યાં ભેગા મળે છે ત્યાંથી એક ત્રીજા ભાગ નીકળે છે જે કેસરી રંગનો છે અને આ બંને વંશના સમન્વયનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રતીકની ઉપર જમણી બાજુ જે ચંદ્ર દોરવામાં આવે છે એ તો ચંદ્રવંશીઓનું પહેલેથી ચાલતું આવતું પ્રતીક છે. એ ચંદ્રની ઉપર જે સૂર્ય દોરવામાં આવ્યો છે એ સૂર્યવંશીઓનું પહેલેથી ચાલતું આવતું પ્રતીક છે. આ યુતિને ઈશ્વરના આશીષ મળેલા છે એમ પ્રસ્થાપિત કરવા માટે રાજા ભરતે તેને ઓમ શબ્દના પ્રતીક તરીકે ઘોષિત કર્યો હતો. પછી શું થયું? સારા રાજાઓના મૃત્યુની સાથે જ આ યુતિનો પણ અપેક્ષિત અંત આવ્યો હતો. એકવાર રાજા ભરતનો પ્રભાવ ઓસરી ગયો
એ પછી ચંદ્રવંશી રાજાઓ પોતાની જૂની પદ્ધતિઓ અનુસાર વર્તવા માંડ્યા અને ટૂંક સમયમાં તો યુદ્ધો શરૂ થઈ ગયા. આ પ્રતીક પણ એ સાથે ભૂલી જવામાં આવ્યું અને ઓમ શબ્દને પણ લોકો માત્ર ધ્વનિના આધારે જ યાદ રાખવા માંડ્યા. પણ પેલા મોહરાવાળા માણસના કાંડાના પટ્ટા પર જે પ્રતીક કોતરેલું હતું એ કંઈ રંગીન પ્રતીક નહોતું. એ પ્રતીક તો આખું કાળું જ હતું અને એ પ્રતીકના જે ભાગ હતા એ મને તો કંઈ સીધી રેખાઓ જેવા નહોતા લાગ્યા. એ 3 સર્પના રેખાંકનો હોય એમ મને લાગ્યું હતું. નાગવંશીઓ, આઘાત પામેલા નંદીએ કહ્યું. પછી મનોમન પ્રાર્થના કરીને તે રક્ષણ માટે રુદ્ર ભગવાનના માદળિયાને પણ સ્પર્શ્યો. હવે આ નાગવંશીઓ પાછા કોણ છે? શિવે પૂછ્યું. એ બધા શાપિત લોકો હોય છે પ્રભુ, નંદીએ કહ્યું. એ લોકો વિચિત્ર શારીરિક ખોડ ખાપણ સાથે જન્મ્યા હોય છે, કારણ કે તેમણે પૂર્વજન્મમાં પાપ કર્યા હોય છે. કોઈકને એક વધારાનો હાથ હોય છે, કોઈનો ચહેરો અત્યંત વિકૃત હોય છે, પણ એ લોકોની શક્તિ અને કૌશલ્યો અદ્ભુત હોય છે. નાગવંશી શબ્દથી જ કોઈ પણ નાગરિક થથરી જશે. એ લોકોને તો સપ્તસિંધુ પ્રદેશમાં રહેવાની પણ પરવાનગી અપાતી નથી. સપ્તસિંધુ પ્રદેશ? અમારી ભૂમિ પ્રભુ, 7 નદીઓનો પ્રદેશ. સિંધુ, સરસ્વતી, યમુના, ગંગા, સરયુ, બ્રહ્મપુત્રા અને નર્મદા નદીથી રચાતો પ્રદેશ. ભગવાન મનુએ જ એવી આજ્ઞા કરી હતી કે સૂર્યવંશીઓ અને ચંદ્રવંશીઓએ અહીં જ રહેવું. શિવે ડોકું હકારમાં હલાવ્યું અને નંદીએ વાત આગળ વધારી. નાગવંશીઓનું નગર નર્મદાની દક્ષિણે અમારી ભૂમિની સરહદની બહાર આવેલું છે. વાસ્તવમાં એમની તો વાત કરવી પણ અશુભ મનાય છે પ્રભુ. પણ કોઈ નાગવંશી મારી પર આક્રમણ શા માટે કરે? કે પછી કોઈ મેલુહાવાસી પર પણ એ લોકો શા માટે આક્રમણ કરે? એકદમ ધીમા અવાજે ચંદ્રવંશીઓને ભાંડીને નંદીએ કહ્યું. ચંદ્રવંશીઓને કારણે આ 2 મોઢાળા લોકો કેટલા નીચે ઉતરી ગયા છે. એ લોકો હવે પોતાના આક્રમણોમાં નાગવંશી રાક્ષસોનો સાથ લેવા માંડ્યા છે. અમારા પ્રત્યેની ધૃણામાં એ લોકોને એટલું પણ નથી દેખાતું કે એ લોકો પોતાના આત્મા ઉપર પાપના કેટલા પડ ચડાવી રહ્યા છે. શિવની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આક્રમણ દરમિયાન એમને એમ નહોતું લાગ્યું કે આક્રમણકારોની ટોળી પેલા નાગવંશીને વાપરી રહી હોય. ઉલટાનું એમને તો એમ જ લાગ્યું હતું કે નાગવંશી જ એ બધાનો આગેવાન હતો. દેવગિરી પહોંચતા તેમને 1 સપ્તાહ લાગ્યું. મેલુહા સામ્રાજ્યનું પાટનગર સતલજ અને યમુનાના સંગમથી રચાતી સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠે વસેલું હતું. જોકે એક સમયની ધસમસતી અને ઊંડી સરસ્વતી નદીનો પ્રવાહ હવે ધીમે ધીમે સુકાવા માંડ્યો હતો. જોકે આ વળતા પાણીની પરિસ્થિતિમાં પણ સરસ્વતી પ્રમાણમાં મોટી અને આકર્ષણ તો લાગતી જ હતી, પરંતુ પંજાબની તોફાની નદીઓની સરખામણીએ તો આ નદી એકદમ શાંત લાગતી હતી. જાણે નદીને પણ ખ્યાલ આવી ગયો હોય કે તેના દિવસો હવે પૂરા થવા આવ્યા છે. તેમ છતાં પોતાનો માર્ગ આગળ ધપાવવા અને ટકી રહેવા માટે એ નદી કોઈ અણછાજતો સંઘર્ષ નહોતી કરી રહી. તેના બદલે એ તો તેના શરણે આવનારને નિસ્વાર્થપણે જે જોઈતું હોય તે આપી રહી હતી એમ દેખાતું હતું. જોકે સરસ્વતીના વળતા પાણીના સરખામણીએ દેવગિરીનો સિતારો બુલંદ હોય તેમ લાગતું હતું. મેલુહા સામ્રાજ્યના તમામ નગરોની જેમ દેવગિરી નગર પણ એક ઊંચા મંચ પર જ સ્થાપવામાં આવ્યું હતું, જેના કારણે પૂર અને શત્રુઓથી અસરકારક રક્ષણ મળી રહેતું હતું. દેવગિરીનું કદ અન્ય મેલુહા નગરોથી ઘણું જ વિશાળ હતું. આખું નગર 3 વિશાળ અને ઊંચાણવાળી જગ્યાઓ એટલે કે મંચ પર સ્થાપવામાં આવ્યું હતું. ત્રણેયનું ક્ષેત્રફળ 350 ગાંવથી પણ વધારે હતું અને મેલુહાના અન્ય કોઈ પણ સામ્રાજ્યથી તે એકદમ વિશાળ હતું. એ નગર જે ઊંચાણવાળા વિશાળ મંચ પર સ્થાપવામાં આવ્યું હતું તેની ઊંચાઈ 8 હાથ જેટલી હતી અને તેમની ફરતે વિશાળ પથ્થરો ગોઠવવામાં આવ્યા હતા અને વચ્ચે વચ્ચે ઈંટો મૂકીને તેમને કેલાની જેમ ચણી લેવામાં આવ્યા હોય તેમ જણાતું હતું. 2 મંચના નામ હતા તામ્ર અને રજત, એટલે કે તાંબુ અને ચાંદી, અને એ મંચ પર સામાન્ય લોકો વસતા હતા, જ્યારે ત્રીજા મંચને સ્વર્ણ કહેવામાં આવતું હતું અને તેની પર રાજવી લોકો અને ઉમરાઓ નિવાસ કરતા હતા. ત્રણેય મંચ એકબીજા સાથે ઊંચા પુલ વડે જોડાયેલા હતા. એ પુલનું નિર્માણ પણ પથ્થરો અને ઈંટો વડે કરવામાં આવ્યું હતું. તે નીચાણવાળા મેદાનોથી ઘણા ઊંચા હતા. ત્રણેય મંચની ફરતે ઊંચો કોટ હતો અને એ કોટ પર બહારની દિશામાં તકાયેલા કદાવર ભાલા જડી દેવામાં આવ્યા હતા. કોટમાં નિશ્ચિત અંતરે મિનારાઓ રચવામાં આવ્યા હતા, જ્યાંથી આવનારા શત્રુઓને ખાળી શકાતા હતા. શિવે અત્યાર સુધી જે પણ જોયું હતું તે બધા કરતાં આ બધું અત્યંત ભવ્ય હતું. તેના મનમાં આવા નગરનું નિર્માણ માનવજાતની મહાનતમ સિદ્ધિ હતી.
શિવનો કાફલો કદાવર ભાલા મઢેલી દિવાલની વચ્ચે થઈને તામ્ર મંચ પર જતા પુલ પરથી પસાર થયો. પુલની નીચે ધાતુના જાડા પાટિયા મંડાવવામાં આવ્યા હતા અને પુલની ઉપર ખરબચડી ઈંટોથી રસ્તો મઢી લેવામાં આવ્યો હતો, જેનાથી ઘોડા અને રથ લપસી જાય નહીં. સમગ્ર મેલુહા સામ્રાજ્યમાં શિવે જે ઈંટો જોઈ હતી તેમાંની એક વાત શિવને બહુ જ આશ્ચર્યજનક લાગી હતી. તેમણે નંદીને પૂછ્યું, શું આ બધી ઈંટો કોઈ નિશ્ચિત માપદંડ અને ચોક્કસ પ્રક્રિયા અનુસાર બનાવવામાં આવે છે? હા પ્રભુ, આશ્ચર્યચકિત નંદીએ ઉત્તર આપ્યો. મેલુહા સામ્રાજ્યના પ્રમુખ સ્થપતિએ સૂચવેલા માપદંડો અને માર્ગદર્શિકા અનુસાર જ બધી ઈંટો બનાવવામાં આવે છે. પરંતુ આપે એવું કઈ રીતે ધારી લીધું? કારણ કે બધી જ ઈંટો એક સમાન કદની હોય છે. પોતાના સામ્રાજ્યની કાર્યદક્ષતા અને પોતાના પ્રભુની નિરીક્ષણ શક્તિના કારણે નંદીની છાતી ગર્વથી ફૂલી ગઈ. પુલના અંતે રહેલો મંચ પ્રમાણમાં ઊંચો હતો અને ત્યાં સુધી પહોંચવા માટેનો સર્પાકાર રસ્તો એકદમ ઓછા વળાંકવાળો હતો, જેથી અશ્વો અને રથ સલામતીપૂર્વક ઉપર ચડી શકે. ઉપરાંત પદયાત્રીઓ ત્વરાથી ઉપર ચડી શકે તે માટે એક બાજુ પગથિયા પણ બનાવવામાં આવ્યા હતા. મંચ ફરતે જે કોટ રચવામાં આવ્યો હતો તેની આસપાસની જમીન એટલી ઢોળાવવાળી હતી કે કોઈ પણ મૂર્ખ શત્રુ જો એ બાજુથી આક્રમણ કરે તો તેના માટે તો એ જગ્યા મૃત્યુની ખીણ જ બની રહે. નગરના દ્વાર એવી ધાતુ વડે બનાવવામાં આવ્યા હતા જે શિવે આ પહેલા કદી પણ જોઈ નહોતી. નંદીએ કહ્યું, થોડા સમય પહેલા જ લોખંડ નામની ધાતુ શોધવામાં આવી હતી અને એ દ્વાર લોખંડમાંથી જ બનાવવામાં આવ્યા હતા. એ સૌથી મજબૂત ધાતુ હતી, પરંતુ અત્યંત ખર્ચાળ પણ હતી. તેને જે માટીમાંથી છૂટી પાડવામાં આવતી હતી તે માટી સરળતાથી મળતી નહોતી. પ્રવેશ દ્વારની બરોબર ઉપર સૂર્યવંશીનું પ્રતીક કોતરવામાં આવ્યું હતું અને એ પ્રતીક હતું લાલ રંગનો ગોળાકાર સૂર્ય, જેના કિરણો ચારે દિશામાં પથરાઈ રહ્યા હોય. એની નીચે મેલુહાવાસીઓના જીવનનું મુદ્રાલેખ પણ કોતરેલો હતો, સત્ય ધર્મ માન. નગરની આ પ્રથમ ઝાંખીથી જ શિવની આંખો વિસ્ફારિત થઈ ગઈ હતી. જોકે મંચ પર ચડ્યા પછી મુખ્ય દ્વારની અંદર તેમણે જે જોયું તે સરળતા અને કાર્યદક્ષતાની દ્રષ્ટિએ કોઈના પણ શ્વાસ થંભાવી દે તેવું દ્રશ્ય હતું. સમગ્ર નગરની રચના નાના નાના વિભાગો સ્વરૂપે કરવામાં આવી હતી અને તેના બધા રસ્તા એકબીજાના કાટખૂણે મળતા અને ઉપરથી નગરના જાળી જેવા અસંખ્ય ચોરસ ટુકડા દેખાતા હતા. દરેક રસ્તાની બંને બાજુ પદયાત્રીઓ માટે અલાયદો માર્ગ, આવતા અને જતા લોકો માટે રસ્તાના બે ભાગ અને રસ્તાની મધ્યમાં જમીનની નીચેથી ગંદુ પાણી લઈ જતી નાળીઓ તો ખરી જ. સમાન માપની ઈંટોથી બનાવવામાં આવેલી બધી જ ઇમારતો 2 માળની અને એક સરખા કદની જ હતી. એના ઉપર જો ઇમારતની ઊંચાઈ વધારવાની આવશ્યકતા હોય તો લાકડાથી બાંધકામ કરવામાં આવ્યા હતા. નંદીએ શિવને કહ્યું કે ઇમારતોની અંદરની રચના રહેવાસીઓની આવશ્યકતા મુજબ અલગ અલગ રહેતી. દરેક ઇમારતોની બારીઓ અને દરવાજાઓ એવી દિવાલો પર બનાવવામાં આવ્યા હતા જે મુખ્ય માર્ગ પર ન હોય. એટલે દરેક ઇમારતની મુખ્ય માર્ગ પર જે દિવાલો પડતી તે ભૂખરા, આછા વાદળી, આછા લીલા કે શ્વેત રંગથી રંગવામાં આવતી અને તેના ઉપર કાળા રંગથી વિવિધ સૂર્યવંશી દંતકથાઓ કોતરવામાં આવતી. જોકે સૌથી વધુ કોઈ રંગ નજરે પડતો હોય તો એ હતો ભૂરો રંગ, કારણ કે મેલુહાવાસીઓ આકાશના ભૂરા રંગને સૌથી પવિત્ર રંગ માનતા હતા. લીલો રંગ કુદરતની લીલોતરી સૂચવતો હતો અને ભૂરા પછી બીજા ક્રમે એ રંગ જોવા મળતો. દરેક પ્રાકૃતિક ઘટનાનો કોઈ દૈવિક અર્થ શોધવો મેલુહાવાસીઓને ગમતો અને કુદરતી રંગોમાં પણ લીલાથી વધારે ભૂરો રંગ જોવા મળતો. એ એમને અદ્ભુત અને દૈવી આયોજન લાગતું. આમ પણ આકાશ તો પૃથ્વીની ઉપર જ હોય. દિવાલો પર દોરેલી દંતકથાઓમાં વારંવાર મહાન સમ્રાટ પ્રભુ રામ જોવા મળતા. તેમણે શત્રુઓ પર મેળવેલા વિજય, પરાસ્ત કરેલા અનિષ્ટ ચંદ્રવંશીઓ, તેમના જીવન અને ચાતુર્યના પ્રસંગો ઘણી બધી દિવાલો પર વારંવાર દોરેલા કે કોતરેલા જોવા મળતા. પ્રભુ રામને અત્યંત આદરપૂર્વક સ્મરવામાં આવતા અને ઘણા મેલુહાવાસીઓ તો તેમને ભગવાનની જેમ પૂજતા પણ ખરા. એ બધા તેમને વિષ્ણુ તરીકે સંબોધતા. આ જગતના સંરક્ષક અને ઈષ્ટના સંવર્ધક ભગવાન એવો પ્રાચીન સંબોધનનો અર્થ થતો હતો. શિવે નંદી પાસેથી જાણ્યું કે આ નગરના 4 થી 8 ચોરસ ટુકડા ભેગા કરીને અલગ અલગ વિભાગ પાડવામાં આવ્યા હતા. દરેક વિભાગમાં આગવા બજાર, રહેઠાણ અને વ્યાવસાયિક વિસ્તારો, મંદિરો અને આનંદ પ્રમોદના સ્થળો બનાવવામાં આવ્યા હતા. ઉત્પાદન કરવાની જગ્યા કે અન્ય કોઈ પણ પ્રદૂષણ ફેલાવતી પ્રવૃત્તિઓ છેવાડાના અને દૂરના વિભાગોમાં જ કરવામાં આવતી. દેવગિરી એકદમ સરળતાથી અને કાર્યદક્ષ રીતે ચાલતું નગર હતું
અને એટલે જ એ સામ્રાજ્યનું સૌથી વધુ વસ્તી ધરાવતું નગર પણ હતું. 2 વર્ષ પહેલા કરવામાં આવેલી વસ્તી ગણતરી અનુસાર નગરની જનસંખ્યા ત્યારે 2 લાખથી વધુ હતી. શિવ અને ત્રણેય સૈનિકોને નંદી પ્રશાસન દ્વારા બનાવવામાં આવેલા એક વિશ્રામ ગૃહમાં લઈ ગયો. દેવગિરીમાં વેપાર અને પ્રવાસ માટે ઘણા પ્રવાસીઓ આવતા અને બધાનો સમાવેશ કરવા આવા ઘણા વિશ્રામ ગૃહો પણ બનાવવામાં આવ્યા હતા. તબેલાના છોકરાને પોતાના થાકેલા અશ્વની યોગ્ય રીતે સોંપણી કરીને એ લોકોને પોતાની નોંધણી કરાવવા લાગ્યા. આ યાત્રા દરમિયાન શિવે ઘણા વિશ્રામ ગૃહો જોયા હતા અને આ વિશ્રામ ગૃહ પણ એ બધા જેવું જ હતું. મધ્યમાં આંગણ અને તેની ફરતી ઇમારતો, કક્ષોમાં પૂરતી જગ્યા અને આરામદાયક રાચર રચેલું. પ્રભુ, હવે રાત્રિ ભોજનનો સમય લગભગ થઈ ગયો છે, નંદીએ કહ્યું. હું વ્યવસ્થાપક સાથે વાત કરીને એની વ્યવસ્થા કરાવું છું. આપણે વહેલા ભોજન લઈને પૂરતો વિશ્રામ કરી લેવો જોઈએ, કારણ કે આવતીકાલે બીજો પ્રહર શરૂ થતાં જ આપણે સમ્રાટ સમક્ષ ઉપસ્થિત થવાનું છે. સારો વિચાર છે. ઉપરાંત જો આપને યોગ્ય લાગે તો હું આ ત્રણેય સૈનિકોને પાછા શ્રીનગર મોકલી દઉં. એ પણ સારો વિચાર છે, શિવે હસતા હસતા કહ્યું. નંદી, આજે તો તારામાં ફુવારાની જેમ ઉમદા વિચારો ફૂટી રહ્યા છે. નંદી પણ શિવની સાથે ખડખડાટ હસી પડ્યો. પોતાના પ્રભુના હાસ્યમાં નિમિત્ત બનવાનો તેને હંમેશા આનંદ થતો હતો. હું હમણાં જ પાછો આવ્યો પ્રભુ. શિવ પથારીમાં આડા પડ્યા અને થોડીક જ ક્ષણોમાં તો તેમના માટે જે મહત્વનું હતું તેના વિચારોમાં ખોવાઈ ગયા. સમ્રાટ સાથે શક્ય બને એટલી ઝડપથી મુલાકાત પતાવી દઈશ, એમને જે જોઈતું હોય તે આપી દઈશ અને પછી સતીની શોધમાં આ નગરમાં ફરી વળીશ. શિવે નંદીને સતી વિશે પૂછવાનું વિચારી જોયું, પણ છેવટે એમ ન કરવાનો નિર્ણય લીધો. એ જાણતા હતા કે એમણે પહેલી મુલાકાતમાં તો સતી ઉપર કોઈ વિશેષ છાપ છોડી નહોતી. જો તેણે પોતાનું સ્પષ્ટ ઠેકાણું નથી આપ્યું તો એનો અર્થ એમ જ થયો કે એ પોતાનાથી ખાસ પ્રભાવિત થઈ નથી. એટલે બીજા કોઈ સાથે આ વાતો કરીને શિવ પોતાની ભૂલમાં ઉમેરો નહોતા કરવા ઈચ્છતા. સતીના મુખનું સ્મરણ થઈ આવતા શિવના મુખ પર સ્મિત આવી ગયું. સતીને લડતી જોઈ હતી એ ચમત્કારી ક્ષણો તેમણે યાદ કરી. એમના કબીલાના મોટાભાગના પુરુષોને એ દ્રશ્ય એટલું રોમાંચક ન લાગ્યું હોત, પરંતુ શિવ માટે તો એ દેવી દ્રશ્ય હતું. સતીનો કોમળ અને નાજુક દેહ જે રીતે આક્રમણ થતાં જ ઘાતકી અને આક્રમક બની ગયો હતો તે યાદ આવતા શિવથી નિશાસો નખાઈ ગયો. તે જે દેહ લાલિત્યથી આકર્ષાઈ ગયા હતા તે ક્ષણ માત્રમાં તલવાર વીંઝવા આમથી તેમ અમળાઈ રહ્યું હતું. તલવારના પ્રત્યેક પ્રહાર સાથે સતીના અંબોડામાંથી છૂટી ગયેલ કેશ જે રીતે હવામાં ફરફરતા હતા તે યાદ કરીને શિવે ઊંડો શ્વાસ લીધો. કેવી અદ્ભુત નારી! પછીના દિવસે વહેલી સવારે રાજભવન પહોંચવા માટે શિવ અને નંદીએ તામ્ર અને સ્વર્ણ વિસ્તારને જોડતો પુલ ઓળંગ્યો. મેલુહા સ્થાપત્યના ચમત્કાર જેવા આ પુલની બંને બાજુ જાડી દિવાલો પણ ચણવામાં આવી હતી. એ દિવાલોમાં એવી રીતે કાણા પાડવામાં આવ્યા હતા કે જેથી તેમાંથી શત્રુઓ પર તીર પણ ચલાવી શકાય અને ગરમ તેલ પણ રેડી શકાય. પુલની મધ્યમાં એક વિશાળ દરવાજો પણ બનાવવામાં આવ્યો હતો, એટલે જો શત્રુ કોઈ રીતે પુલના એક છેડા સુધી પહોંચી જાય તો આ દરવાજા બંધ કરીને તેમને આગળ વધતા અટકાવી શકાય તેમ હતું. જ્યારે પુલ ઓળંગીને શિવ સ્વર્ણ વિસ્તારમાં પહોંચ્યા ત્યારે રાજવી વિસ્તારની ભવ્યતા નહીં પરંતુ ભવ્યતાની અનુપરિસ્થિતિને કારણે અત્યંત આશ્ચર્ય પામ્યા. એ વિસ્તારમાં કોઈ સાધન સમૃદ્ધિ વર્તાતા નહોતા. આવા મોટા અને ભવ્ય સામ્રાજ્યના શાસક હોવા છતાં રાજવી લોકો બહુ સાદગીપૂર્વક જીવતા હોય એમ લાગતું હતું. એ રાજવી વિસ્તારની રચના પણ લગભગ અન્ય વિસ્તારો જેવી જ હતી. રાજ પરિવાર કે ઉમરાઓ માટે કોઈ જ વિશેષ સવલતો ઊભી કરવામાં આવી નહોતી. એ વિસ્તારની ઇમારતો પણ અનેક વિસ્તારની ઇમારતો જેવી જ હતી. એકમાત્ર ભવ્ય બાંધકામ હોય તો એ જમણી બાજુ દેખાતું જાહેર સ્નાનગૃહ હતું. એ સ્નાનગૃહની ડાબી બાજુમાં ભગવાન ઇન્દ્રનું ભવ્ય મંદિર પણ હતું. એ મંદિર કાષ્ઠનું બનાવેલું હતું અને તેનું ચણતર ઈંટોના ઊંચા ઓટલા પર કરવામાં આવ્યું હતું. એનો ઘુમ્મટ નક્કર સોનાનો બનાવેલો હતો. એમ જણાતું હતું કે ભગવાન માટે અથવા તો સાર્વજનિક ઉપયોગ માટે બનાવેલી ઇમારતો માટે જ ભવ્યતા અનામત રાખવામાં આવી હતી. સંભવતઃ ભગવાન રામે પણ એવું જ ઈચ્છ્યું હોત. સમ્રાટનું રહેઠાણ અન્ય ઇમારતો કરતાં એક જ રીતે અલગ પડતું હતું. એ ઇમારત મોટી હતી, ઘણી મોટી હતી. રાજદરબારની શિવની કલ્પનાઓથી વિપરીત જ્યારે શિવ અને નંદી રાજવી રહેઠાણના કાર્યાલયમાં પહોંચ્યા ત્યારે સમ્રાટ દક્ષ એક સાદા રાજસિંહાસન પર બેઠા હતા. એ ભવનમાં સાવ ઓછું રાજ રચેલું હતું અને તેમાં માત્ર ને માત્ર સમ્રાટ ઉપરાંત માત્ર 2 જ વ્યક્તિઓ ઉપસ્થિત હતી, એક સ્ત્રી અને એક પુરુષ. દક્ષે શિવને શિષ્ટ રીતે નમસ્તે કર્યા અને કહ્યું, હું આશા કરું છું
કે આપની યાત્રા આરામદાયક રહી હશે. આટલા વિશાળ સામ્રાજ્યના સમ્રાટ હોવા જેટલી તેમની ઉંમર દેખાતી નહોતી. સમ્રાટ અત્યંત યુવાન લાગતા હતા. શિવ કરતાં એ થોડાક જ નીચા હતા, પરંતુ બંનેનો બાંધો ઘણો અલગ પડતો હતો. શિવ એકદમ શક્તિશાળી લાગતા હતા, જ્યારે સમ્રાટનું શરીર ખાસ કસાયેલું લાગતું નહોતું. જોકે સમ્રાટ મેદસ્વી પણ નહોતા. તેમનું શરીર સરેરાશ કદનું જ હતું. એમના ઘઉંવર્ણના મુખ વિશે પણ એમ જ કહી શકાય. સરેરાશ કદનું મુખ, કાળી આંખો અને સીધું નાક. મોટાભાગના મેલુહાવાસી સ્ત્રીઓ અને પુરુષોની જેમ તેમના કેશ પણ લાંબા અને ખુલ્લા હતા. જોકે તેમના મસ્તક પર ગોઠવાયેલો રાજમુકટ ભવ્ય હતો અને તેની મધ્યમાં રત્નો વડે સૂર્યવંશીઓનું પ્રતીક બનાવવામાં આવ્યું હતું. તેમણે શણગારેલા કપડાની ધોતી ધારણ કરેલી હતી અને તેમના જમણા ખભા પર અંગવસ્ત્ર પણ ગોઠવાયેલું હતું. દક્ષના દેખાવમાં કામ પૂરતા આભૂષણો પણ ઉમેરો કરતા હતા અને તેમાં તેમના જમણા બાવડા પર 2 માદળિયા પણ દેખાતા હતા. જો તેમના દેખાવમાં કશુંક વિશેષ પ્રભાવ હોય તો એ હતું તેમનું સ્મિત. એ સ્મિત અને તેમની આંખો નિર્દોષ નિષ્ઠાનું દર્પણ બની રહેતા હતા. સમ્રાટ દક્ષમાં તેમના રાજવીપણાનો ઘમંડ નહોતો વર્તાતો. હા મહારાજ, શિવે ઉત્તર આપ્યો. આપના સામ્રાજ્યમાં અદ્ભુત સુવિધાઓ છે. આપ અત્યંત અસામાન્ય સમ્રાટ છો. આભાર. જોકે એનો મોટાભાગનો યશ વાસ્તવમાં તો મારા સામ્રાજ્યના લોકોને જ જાય છે, કારણ કે કામ તો એ લોકો જ કરે છે. આપ અત્યંત નમ્ર છો મહારાજ. નમ્રતાપૂર્વક સ્મિત કરીને દક્ષે પૂછ્યું, શું આપની સાથે હું મારા સૌથી મહત્વના સહાયકોનો પરિચય કરાવું? પછી ઉત્તરની પ્રતીક્ષા કર્યા વિના તેમણે પોતાની ડાબે ઊભેલી સ્ત્રી સામે જોઈને કહ્યું, આ છે મારા વડાપ્રધાન કનખલા. એ શાસકીય, રાજસ્વ અને શિષ્ટાચારને લગતી તમામ બાબતો સંભાળે છે. કનખલાએ પણ શિવને શિષ્ટ રીતે નમસ્તે કર્યા. તેના મસ્તકનું મુંડન કરેલું હતું અને પાછળ માત્ર એક લાંબી ચોટી રાખવામાં આવી હતી. તેના ડાબા ખભાથી કમરના જમણા હિસ્સા સુધી જતી જનોઈ દેખાતી હતી. આમ તો એ પણ મોટાભાગના મેલુહાવાસીઓની જેમ એકદમ યુવાન જ દેખાતી હતી, પરંતુ તેની શ્વેત, કંચુકી અને ધોતી વચ્ચે દેખાતા ભાગની એકદમ ઢીલી ત્વચા શિવની નજરમાંથી ચૂકી શકી નહીં. તેની ત્વચા શ્યામવર્ણી અને લીસી હતી અને તેના તમામ દેશવાસીઓની જેમ તેણે એકદમ ઓછા આભૂષણો ધારણ કરેલા હતા. શિવે નોંધ્યું કે તેના જમણા બાવડા પર બાંધેલા 2 માદળિયામાંથી એક માદળિયું કબૂતરનું હતું, એટલે બ્રાહ્મણ વર્ણની હતી, પરંતુ વધારે ઊંચી પસંદ કરેલી જ્ઞાતિની નહોતી. શિવે પણ નમીને તેને શિષ્ટ રીતે નમસ્તે કર્યા. પોતાની જમણી બાજુ ઊભેલા પુરુષને ચીંધીને સમ્રાટ દક્ષે કહ્યું, આ છે મારા સરસેનાપતિ પર્વતેશ્વર. એ પાયદળ, નૌકાદળ, વિશેષ દળો, સુરક્ષા દળો એવું બધું સંભાળે છે. પર્વતેશ્વરનો દેખાવ જોઈને શિવને થયું કે આવા માણસને લલકારતા પહેલા 2 વાર વિચારી લેવું સારું. એ શિવથી ઊંચા હતા અને તેમનું શરીર સુદૃઢ અને સ્નાયુબદ્ધ લાગતું હતું. તેમની આસપાસ તેનો પ્રભાવ તરત જ વર્તાઈ આવતો. તેમના લાંબા વાંકડિયા વાળને વ્યવસ્થિત રીતે ઓળવામાં આવ્યા હતા અને તેમના મુગટની નીચે એ બધા શિસ્તબદ્ધ સૈનિકની જેમ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા દેખાતા હતા. તેમની શ્યામવર્ણી લીસી ત્વચા પર યુદ્ધના ઘણા નિશાન હતા. સામાન્યતઃ બરછટ ક્ષત્રિયો શરીર પરના વાળને મર્દાનગીની નિશાની માનતા, પણ આ ક્ષત્રિયના શરીર પર માથા અને મોઢા સિવાય ક્યાંય વાળ દેખાતો નહીં, અને જાણે તેની ખોટ પૂરવાની હોય તેમ પર્વતેશ્વરની મૂછ લાંબી અને જાડી હતી અને તેના છેડા વાળીને ઉપર જતા હતા. તેમની આંખોમાંથી જ તેમનું મજબૂત અને સત્યનિષ્ઠ ચરિત્ર દેખાઈ આવતું હતું. તેમના બાવડા પર બાંધેલા માદળિયાથી દેખાઈ આવતું હતું કે એમની પસંદ કરેલી જ્ઞાતિનું ચિહ્ન વાઘ હતું, જે ક્ષત્રિયોમાં બહુ ઊંચી પસંદ કરાયેલી જ્ઞાતિ મનાતી હતી. તેમણે શિવ સામે એકદમ ત્વરાથી થોડુંક માથું નમાવ્યું. કોઈ નમસ્તે નહીં, વધારે પડતા નમીને વંદન પણ નહીં. શિવે જો કે ઉષ્માપૂર્વક સ્મિત કર્યું અને તેમણે તો પર્વતેશ્વરને શિષ્ટ રીતે નમસ્તે કર્યા હતા. કૃપા કરીને બહાર પ્રતીક્ષા કરો કપ્તાન. પર્વતેશ્વરે નંદી સામે જોઈને કહ્યું. જોકે નંદી કંઈ પણ ઉત્તર આપે એ પહેલા શિવે જ વચ્ચે કહ્યું, ક્ષમા કરશો, પરંતુ જો નંદી અહીં મારી સાથે જ રહે તો યોગ્ય રહેશે. મારી માતૃભૂમિ છૂટ્યા પછી એ સતત મારી સાથે જ રહ્યો છે અને તે મારો પ્રિય અને વિશ્વાસુ મિત્ર પણ બની ગયો છે. અલબત્ત એ રહી શકે છે. મહારાજ, આ ચર્ચાના સાક્ષી તરીકે કોઈ કપ્તાન હોય એ યોગ્ય નહીં થાય, પર્વતેશ્વરે કહ્યું, અને એની ફરજા વિશે એમ સ્પષ્ટ લખાયું છે કે એ મહેમાનને માત્ર સમ્રાટ સમક્ષ ઉપસ્થિત જ કરી શકે છે અને રાજ્યની બાબતોની ચર્ચામાં એ પોતે ઉપસ્થિત રહી શકશે નહીં. શાંત પર્વતેશ્વર, આપ નિયમોને ઘણીવાર વધારે પડતા ગંભીરતાથી લો છો. પછી શિવની સામે જોઈને દક્ષે કહ્યું, જો તમને વાંધો ન હોય તો અમે તમારું ગળું જોઈ શકીએ?
નંદી શિવની પાછળ જઈને તેમના ગળે બાંધેલો પટ્ટો ખોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એ પટ્ટા પર એવી રીતે મોતી ટાંકી દેવામાં આવ્યા હતા કે અજાણ્યાને તો એમ જ લાગે કે એ ધાર્મિક કારણસર પહેરવામાં આવ્યો છે. એ જોઈને દક્ષે સસ્મિત કહ્યું, આ સારો ઉપાય શોધ્યો છે. જેવો એ પટ્ટો દૂર થયો કે દક્ષ અને કનખલા બંને શિવનું ગળું નીરખવા નજીક આવી ગયા. પર્વતેશ્વર પોતાની જગ્યાએથી ખસ્યા નહીં, પરંતુ તેમને ગળું વધારે સારી રીતે દેખાય એટલે પોતાની ડોક તો અવશ્ય નમાવી. દક્ષ અને કનખલા તો જે જોવા મળ્યું તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. દક્ષે હાથ લંબાવીને હળવેથી શિવના ગળાને સ્પર્શ કર્યો. આ રંગ તો અંદરથી ઉદ્ભવી રહ્યો છે. એ કંઈ બહારથી લગાવેલો રંગ નથી, સાચો રંગ છે. દક્ષ અને કનખલાએ એકબીજાની સામે જોયું. તેની પહોળી થયેલી આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા હતા. કનખલાએ હાથ જોડીને વંદન કરતા કોઈ મંત્રોપચાર શરૂ કરી દીધો હતો. દક્ષ શિવને તાકી રહ્યા હતા અને તેમની અંદર જે ઉત્સાહ ઉભરાઈ રહ્યો હતો તેને દબાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સંયમિત સ્મિત સાથે મેલુહાના સમ્રાટે કહ્યું, હું આશા કરું છું કે આપ મેલુહામાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં અમે લોકોએ કોઈ પણ રીતે આપને અસુખ નહીં પહોંચાડ્યું હોય. દક્ષના સંયમિત પ્રતિભાવ છતાં શિવ જોઈ શક્યા હતા અને પોતાના વાદળી ગળાને કારણે દક્ષ અને વડાપ્રધાન બંને આઘાત પામ્યા હતા. આ મેલોહાવાસીઓ માટે આ વાદળી ગળું આટલું મહત્વનું કેમ છે? અરે એમ તો જરા પણ બન્યું નથી મહારાજ, કહીને શિવે પોતાના ગળા ફરતે પેલો પટ્ટો બાંધવા માંડ્યો. વાસ્તવમાં મને અને મારા કબીલાને જે રીતે આવકારવામાં આવ્યો છે તેનાથી અમે બધા જ ખુશ છીએ. ઉત્તમ, દક્ષે સસ્મિત કહ્યું અને નમીને વંદન કરતા કહ્યું, આપ આજે વ્યવસ્થિત વિશ્રામ કરી લો, કાલે આપણે વિગતવાર ચર્ચા કરીશું. શું આપ અહીં રાજભવનમાં રહેશો? એમ કહેવાય છે કે અહીંના કક્ષ થોડાક વધારે આરામદાયક હોય છે. આપનો પ્રસ્તાવ ખૂબ જ ઉમદા છે મહારાજ. દક્ષે નંદી સામે જોઈને પૂછ્યું, કપ્તાન તમારું નામ શું કહ્યું તમે? નંદી મહારાજ. તમે પણ અહીં રહેવા આમંત્રિત છો. આપણા સન્માનનીય મહેમાનની પૂરતી કાળજી લેવાનું ચૂકતા નહીં. કનખલા, બધી વ્યવસ્થા કરી દો. જી મહારાજ. કનખલાએ પોતાના એક સહાયકને ઈશારો કરીને અંદર બોલાવ્યો અને એ સહાયક શિવ અને નંદીને રાજભવનની બહાર લઈ ગયો. શિવ એ ભવનની બહાર નીકળ્યા એ પછી દક્ષ ગોઠણભેર નીચે બેઠા અને તેમણે અત્યંત પૂજ્ય ભાવે શિવ ઊભા હતા એ જગ્યાએ પોતાનું માથું ટેકવ્યું. તેમણે ધીમેથી પ્રાર્થના કરી લીધી અને આંસુ ભરેલી આંખે કનખલા સામે જોયું. કનખલાની આંખોમાં જોકે અધીરાઈ અને ક્રોધ વર્તાઈ આવતો હતો. મને સમજાતું નથી મહારાજ, કનખલા બોલી. વાદળી રંગ તો એકદમ સાચો હતો, તો પછી આપે એમને સત્ય જણાવ્યું કેમ નહીં? તો હું બીજું શું કહી શક્યો હોત? આશ્ચર્ય પામેલા દક્ષે કહ્યું, દેવગીરીમાં આ એમનો બીજો દિવસ છે. હું એમને સીધે સીધું એમ કહી દઉં કે આપ જ અમારા તારણહાર નીલકંઠ છો અને આપ જ અમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવશો. જો એમનું ગળું વાદળી રંગનું હોય તો એ જ નીલકંઠ છે, ખરું ને? અને જો એ જ નીલકંઠ હોય તો એ જ આપણા તારણહાર પણ છે. એમણે પણ આ વાત તો સ્વીકારવી જ રહી. કંટાળી ગયેલા પર્વતેશ્વર અધવચ્ચે જ બોલી ઉઠ્યા, આપણે આવી વાતો કરી રહ્યા છીએ એનો જ મને તો વિશ્વાસ નથી બેસતો. આપણે મેલુહાવાસીઓ છીએ, આપણે સૂર્યવંશીઓ છીએ. માનવજાતના ઇતિહાસની શ્રેષ્ઠતમ સંસ્કૃતિનું આપણે સર્જન કર્યું છે. શું આપણે બધા એમ માની લઈશું કે એ એક કૌશલ્યહીન, અશિક્ષિત, જંગલી માણસ આપણો તારણહાર છે? દંતકથામાં તો એમ જ કહ્યું છે પર્વતેશ્વર, કનખલાએ ઉત્તર આપ્યો. દક્ષે બંનેને અટકાવ્યા. પર્વતેશ્વર, હું એ દંતકથામાં વિશ્વાસ ધરાવું છું. મારા લોકો એ દંતકથામાં વિશ્વાસ ધરાવે છે. નીલકંઠે પ્રગટ થવા મારા શાસનનો સમય પસંદ કર્યો છે. એ સમગ્ર ભારત વર્ષને મેલુહાના આદર્શોને અનુસરતું કરી દેશે. સત્ય, ફરજ અને માનની ભૂમિ બનાવી દેશે. એમની આગેવાની આપણને આ ચંદ્રવંશી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી આપવામાં સહાયરૂપ બની શકશે. એ આપણી પર જે પણ ત્રાસ વર્તાવે છે એ બધાનો અંત આવી જશે. ત્રાસવાદી આક્રમણો, સોમરસની તંગી, સરસ્વતીના પાણીમાં ઘટાડો, બધી જ સમસ્યાનો અંત આવી જશે. તો પછી એમને જણાવવામાં આપણે કોની પ્રતીક્ષા કરી રહ્યા છીએ મહારાજ? કનખલાએ પૂછ્યું. આપણે જેટલી વધારે પ્રતીક્ષા કરીશું એટલો જ લોકોનો નિર્ધાર પણ નબળો બનતો જશે. હરિયુપાથી થોડેક જ દૂરના ગામમાં ત્રાસવાદીઓએ હમણાં જ હુમલો કર્યો. એ તો આપ જાણો જ છો. આપણે જેટલી નબળી પ્રતિક્રિયા આપીશું આપણા શત્રુની હિંમત એટલી જ વધી જશે મહારાજ. આપણે પ્રભુને ત્વરાથી જાણ કરી દેવી જોઈએ અને લોકોને તેમના પ્રાગટ્ય અંગે પણ જણાવી દેવું જોઈએ. એનાથી આપણને આપણા લોકોને ક્રૂર શત્રુઓ સામે લડવામાં બળ મળશે. હું એમને અવશ્ય જણાવીશ, પરંતુ હું તમારા કરતાં વધારે દીર્ઘદ્રષ્ટિથી વિચારું છું.
અત્યાર સુધી આ સામ્રાજ્યે માત્ર જૂઠા નીલકંઠોનો દુષ્ટ પ્રભાવ જ અનુભવ્યો છે. હવે જો લોકોને એમ જાણવા મળે કે સાચા નીલકંઠનું પ્રાગટ્ય તો થઈ ગયું છે, પરંતુ એ આપણી સાથે ઊભા રહેવા તૈયાર નથી, તો એનો લોકો પર શું પ્રભાવ પડે? એટલે આપણે સૌપ્રથમ તો એ જોવું પડશે કે પ્રભુ આ સત્યનો સ્વીકાર કરે. એ પછી જ આપણે લોકોમાં તેમના પ્રાગટ્યની ઘોષણા કરીશું. અને મને એમ લાગે છે કે એમને સંપૂર્ણ સત્ય જણાવી દઈશું, એ જ એમના ગળે આ વાત ઉતારવાનો શ્રેષ્ઠ ઉપાય છે. એકવાર એ સ્વયં જોશે આપણે કેવા અન્યાયી આક્રમણોનો ત્રાસ ભોગવી રહ્યા છીએ. એ પછી અનિષ્ટનો નાશ કરવા એ પણ આપણી સાથે લડાઈમાં અવશ્ય જોડાઈ જશે. એમાં જો સમય લાગે તો ભલે લાગે. આમ પણ આપણે સદીઓથી નીલકંઠની પ્રતીક્ષા કરતા આવ્યા છીએ, તો થોડાક વધુ સપ્તાહમાં આપણો નાશ નહીં થઈ જાય.